નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરીશું નકલી એને પ્રકરણની, જેમાં દાહોદ નકલી એને કૌભાંડમાં આરોપીઓ પર કોર્ટની સખત કાર્યવાહી। દાહોદના નકલી એને ઓર્ડર કૌભાંડમાં સંડોવાયેલા અને પોલીસ પકડથી દૂર રહેલા બે મુખ્ય આરોપી રામકુમાર સેવકરામ પંજાબી અને કુતબુદ્દીનભાઈ નુરુદ્દીનભાઈ રાવતને દાહોદ કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે। કુતબુદ્દીન નુરુદ્દીન રાવત CRPC 70 વોટ અન્વયે હાજર નહીં થતા નામદાર કોર્ટના હુકમથી CRPC 82 મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। જે અન્વયે તમામને તાકીદ કરી જાણ કરવામાં આવે છે કે તારીખ 20/12/2024 કે પહેલા જો નામદાર કોર્ટમાં અથવા DYSP દાહોદ સમક્ષ હાજર નહીં થાય તો આગળ CRPC 83 મુજબ તેમની મિલકત ટાંચમાં લેવા માટેની આગળની કાર્યવાહી કરવામાં આવશે। અને આ જાહેરનામાની તમામ લોકોને જાણ થાય, જાણ થયેથી તેમને માહિતી મળે તો તમામ પોલીસનો સંપર્ક કરી શકે છે। કોર્ટે બંને આરોપીઓ વિરુદ્ધ CRPC કલમ 82 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરી તેમની હાજરી માટે 20 ડિસેમ્બર 2024 સુધીની મુદત આપી છે। જાહેર કરવામાં આવે છે કે A ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામે રામકુમાર સેવકરામ પંજાબી જેઓ નાસ્તા ફરતા છે અને CRPC 70 મુજબના વોરંટ પછી પણ તેઓ પોતાની ઓળખ છુપાવીને નાસી ફરી રહ્યા છે કે કોર્ટ સમક્ષ અથવા આયો સમક્ષ હાજર થતા નથી। એ અન્વયે નામદાર કોર્ટ દ્વારા CRPC 82 મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। જે જાહેરનામા મુજબ તારીખ 20/12/2024 કે પહેલા નામદાર કોર્ટ સમક્ષ અથવા DYSP દાહોદ સમક્ષ હાજર થવાનું રહેશે। જો આમ કરવામાં કસૂર થશે તો આગામી સમયમાં CRPC 83 મુજબની કાર્યવાહી કરી તેમની મિલકત ટાંચમાં લેવાની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે અંગે તમામને સમજ કરવામાં આવે છે અને કોઈ પણ લોકોને રામકુમાર સેવકરામ પંજાબી વિશે માહિતી મળે તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી માહિતી આપવા માટે જાણ કરવામાં આવે છે। થેન્ક યુ। પોલીસે બંને આરોપીઓના નિવાસ સ્થળોએ અને જાહેર સ્થળોએ નોટિસ ચોંટાડી માઇક દ્વારા જાહેર જાણ કરી। નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો તેઓ મુદ્દતગત કોર્ટ સામે હાજર નહીં થાય તો CRPC કલમ 82 હેઠળ તેમની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ કેસમાં આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં આગતરા જામીન માટે પ્રયત્ન કર્યો હતો, જે નામંજૂર થયો હતો। સ્થાનિક સ્તરે તેઓ વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચાઓ છે। CRPC 82 મુજબના આ કાર્યવાહી બાદ દાહોદ શહેરમાં ચકચાર મચી ગયું છે। અત્યાર સુધી પોલીસના હાથે ના ચડેલા આ બંને આરોપીઓની ધરપકડ અથવા હાજરીના આ કેસને નવો વળાંક આપી શકે છે। નકલી એને કૌભાંડની વધુ તપાસ દાહોદ પોલીસ દ્વારા ફૂલજોશમાં ચાલી રહી છે। દાહોદ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 697/2024 અન્વયે આરોપી તરીકે જાહેર થયેલા કુતબુદ્દીન નુરુદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત તેઓનું CRPC 70 મુજબનું વોરંટ કાઢવામાં આવ્યું હતું અને વોરંટ અન્વયે તેઓ મળી નહીં આવતા અને હાજર નહીં રહેતા નામદાર કોર્ટમાં દરખાસ્ત કરી તેમને CRPC 82 મુજબનું જાહેરનામું મેળવવામાં આવેલું છે। અને નામદાર કોર્ટે આદેશ કર્યો છે કે તારીખ 20/12/2024 સુધીમાં જો હાજર નહીં થાય તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આગળની કાર્યવાહીમાં CRPC 83 મુજબ તેમની સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી પણ થઈ શકે છે। તો આજરોજ અત્રે CRPC 82 જાહેરનામું છે એ જાહેરનામાને પંચો રૂબરૂ તમામ લોકો રૂબરૂ વાંચી સંભળાવી એમના પરિવારને પૂરતી સમજ કરી એમના દિવાલ ઉપર ચોંટવામાં આવ્યું છે। આ સિવાય દાહોદની જ્યાં જ્યાં જનતા જોઈ છે કે તમામ જગ્યાએ અત્યારે લગાડવાની પ્રક્રિયા ચાલુમાં છે। એના થકી અમે જાણ કરીએ છીએ કે 20/12/2024 સુધીમાં જો હાજર નહીં થાય તો એના વિરુદ્ધની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કુતબી રાવત સિવાય રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી નામના વ્યક્તિ સામે પણ 82 નું કાર્યવાહી કરવામાં આવી છે, જેમના ઘરે પણ જાહેરનામું લગાડવાની પ્રક્રિયા અને અન્ય જગ્યાએ પ્રસિદ્ધિકરણ પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। આજે સાંજ સુધીમાં ત્યાં પણ આ લગાડી દેવામાં આવશે અને બંને વ્યક્તિઓ જો નામદાર કોર્ટ સમક્ષ અથવા DYSP દાહોદ સમક્ષ હાજર નહીં થાય તો એમની સામે CRPC 83 મુજબ એમની મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે।